સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને બા જો શું કહે છો બા? આપણે જય સિયારામ. આપણે આજે સૂકા વટાણાનું શાક બનાવવાનું છે. બરાબર. તે પલાળ્યા છે ને એ હજી જો આપણે આવા થઈ ગયા છે. જીરાને બાફશું, રાતના પલાળ્યા હતા વટાણાને, હજી બાફવાના બાય ગવાના નહીં. હજી તો ખાલી ચા પાણી કર્યા, બધું વ્યવસ્થિત મૂકી દીધું. સંજવારી પોતા એવું બધું કર્યું, ગોરા ભરી લીધા, પાણીની બોટલ. હવે ખાલી કપડાં ધોઈને નાહી જવાનું, પછી રસોઈ બનાવીશું. વટાણા બાફવા મૂકી દીધા. હવે વટાણા બફાઈ જાય ને ટમેટા મસાલો ડુંગળી બધું બનાવવાનું છે. લગભગ તો ટમેટા મરચાં ખાલી જ મરચાં પડ્યા છે. ટમેટા લેવા જાવું પડશે. ટમેટા લેવા શાક આવે ને આજે આ કપડાં હવે જીન્સના લગભગ તો ન સુકાય, કેમ કે સાટા તો ચાલુ થઈ જ ગયા છે. હજી અત્યારે ફોન થઈ ગયા છે. જ્યારે આમ તો ડેલી સર્વિસ હોય જ નથી, કોઈ કપડાં તો ભેગા કરવાના જ નહીં. પહેલાં 2-4 દિવસ તમે ભેગા કરો તો એ તો એના એટલા ખાવાના ચોમાસામાં સુકાય નહીં. એટલે રોજના નાહી રોજના કપડાં ધોઈ જ નાખવાના. વાંધો ન આવે, સુકાય ચોમાસામાં પછી બધા નકરા ભેગા કરીને કોઈ ફાયદો નથી. અને જેમ ભેગા કરો એમ કામ વધી જાય. એટલે આપણે તો એક કહેવત છે કે ડેલી કપડાં ધોઈ જ નાખવાના. પપ્પા ગયા ટમેટા મરચાં લેવા, વટાણા તો બફાઈ ગયા. પછી ટમેટા મરચાં આવી જાય ને પછી આપણે શાક બનાવીએ. વટાણાને મસ્ત જોઈને વયા ગયા. હવે બા લોટ ને એવું બાંધશે, પછી શાકને રોટલી કશું હજી વાર છે. 11:30 જેવો છે, વધારે કાંઈ વાગ્યા નથી. એટલે વાંધો નહીં, 1 વાગ્યા સુધી તો જમી કરીને ફ્રી થઈ જ જાય. એટલે હજી તો જો સવારમાં ઉઠીને એટલે બહુ ઓલું થાય પરિસ્થિતિમાં ઉઠીને તો પહેલાં અંદરથી જ આપણે શરૂઆત કરવાની. એટલે ફટાફટ એ બધું પૂરું કરી પછી પાણીના ગોરા છે, કચરા પોતા પથારી, પછી નાવા ધોવાનું, કપડાં, ટોયલેટ બાથરૂમ ધોવાના, આખું આ ફળીઓ વારવામાં જ મારે તો બહુ વાર લાગી જાય. આમથી છેટ વારવાનું, આમ આવવાનું, પછી એ બધું પૂરું કરીને ત્યાં કપડાં ધોઈ નાખી. કપડાં ધોઈને આવી ત્યાં રાસવાનો ટાઈમ થઈ જાય. પછી બપોર પછી જમ્યા પછી તો આપણે ફ્રી હોય, પછી કોઈ એટલું બધું કામ ન હોય. સાંજે પાછા આપણે 5 વાગે જાગીએ તો ફરી વાળવાનું, 2 ટાઈમ વાળવું પડે. કેમ કે આ જાળી પતી રહે ને બધી બાજુ નકરી ખાવા, અને ન વાળો ને તો આપણને ન ગમે, મજા ન આવે, નકરો કચરો હોય. એટલે સાંજે 5 વાગ્યા પછી ફળી વાળવાનું હોય અને બધીને કપડાં હંકેલવાના હોય. રસોઈ તો પછી 7 વાગે બનાવવાની. થોડુંક આટલું કામ અત્યારમાં સવારમાં હોય, એ રીતે 1 વાગ્યા લાગે પછી તો આપણે ફ્રી હોય. એવું બધું હોય. તો ડેલી લાઈફ કેવી હોય આવી હોય તો રોજની જિંદગી છે. રોજ આનું આ જ કામ કરવાનું, રોજ રસોઈ હોય, એમ કરતાં બે હોય જાય. બા બે હોય એટલે આવેલું જાય. તો જો ઘણો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને ક્યાંક છાંટા પડે. આપણે રસોઈ બનાવવાનું બા બાંધી નાખે લોટ. અહીંયા આપણે જો આ બધા મસાલા તૈયાર કર્યા. વટાણા બફાઈ ગયા, ટમેટા, મીઠો લીમડો, પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી નાખી છે. અહીંયા ડુંગળી. શાક બનાવવાનું છે વટાણાનું, છોલે ચણા જેવું જ બને મસ્ત. અને બા લોટ બાંધેલા, પછી રોટલી કરશું. ના હા, પહેલાં રોટલી કરવી એક શાક. હા, આમ તો એક બાજુ શાક જો આપણી મસ્ત ગ્રેવી પાકે છે ભાઈ. બધા મસાલા ઉપરથી નાખી દેવાના, પછી પાછું પકાવવાનું. મસ્ત છે ને વટાણાનું શાક બંધાઈ ગયો ભાઈ. પછી આ બાજુ મરચાં ડરે રીતના તીખા એવો ખાલી ચટણી. આની ખાલી ગ્રેવી કેવી પાછી એના મરચાં તીખું અને વટાણા જો આ થોડુંક મૂકી દીધું, બહુ તીખું બહુ ન નખાય. અને વટાણા જો કેવા મસ્ત બફાઈ ગયા. વટાણાની સબ્જી બનાવીને બતાવું મસ્ત. હવે રોટલી ચાલુ કરી દીધી છે. આપણું
આપણું શાક જો સરસ એ ઉકળે છે. હાંસી કઈ રહો અને બા અહીંયા વાળી વાળી રોટલી કરે આવી બહુ સરસ લાગે છે અમને. એટલે હવે આ રોજ આવી જ કરવાની અમારે. અને અહીંયા જો આપણું શાક વટાણા છે ને એટલે થોડીક વાર ચડવા દેવું પડે હે. ઉકળે ને મસ્ત થાય. હવે વાંધો નહીં એ શાક થઈ જાય ને આ બાજુ રોટલી થઈ જાય આપણે રસોઈ તૈયાર. અને મેં કીધું છું ને વરસાદ આવતો નથી કીધું તું ને તો આવતો નહીં જો ફળિયું કરી નાખ્યું ને ભીનું ભીનું મસ્ત અને સામે પક્ષી કેટલા બેઠા છે હા તો હજી ઓછા છે હમણાં કેટલા બેઠા થઈ ગયા વરસાદ આવે ને વરસાદ આવે તો વાતાવરણ ઠંડુ રહે સારું રહે